જૂનાગઢ મહાનગરપાલિકાના પરિણામો બાદ મારામારીની ઘટના સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 8નો મામલો કે જ્યાં કોંગ્રેસની પેનલના વિજય બાદ હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। ચિત્તાખાના ચોક નજીક પથ્થરમારાની પણ અત્યારે ઘટના ઘટી હોવાના અહેવાલ મળી રહ્યા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 15થી વધુ કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને આ પથ્થરમારાની ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલો થાળે પાડી દીધો છે। આપને જણાવીએ, મહાનગરપાલિકાના પરિણામો બાદ આ મારામારીની ઘટના વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિજયસિંહ, શું ઘટના ઘટી હતી અને હાલ શું કાર્યવાહી? ચોક્કસથી ચિરાગ જણાવી દઉં તો જે રીતે કોંગ્રેસના 8 નંબરના વોર્ડના 4 સભ્યો પેનલ ટુ પેનલ જીત્યા હતા અને તેમનું ચિત્તાખાના ચોકથી જે વિજય સરઘસ છે નીકળવાની તૈયારી હતી, તે દરમિયાન આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 8માં એક ઉભેલા હતા જે રજા ખાલા, તેમના કોઈ અજાણ્યા એની સાથે રહેલા લોકોએ કોંગ્રેસની રેલી ઉપર પથ્થરમારો કર્યો। તે ઘટના જે સામે આવી છે, એક મહિલા પોલીસ સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે કોંગ્રેસના જ ઉમેદવાર પણ જણાવવામાં આવ્યું છે કે અમે લોકો 4 કોંગ્રેસના ઉમેદવારો જીતતા આ લોકોએ જે પથ્થરમારો કર્યો છે અમે પોલીસને પણ વાકેફ કર્યા છે। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। મહિલા કોન્સ્ટેબલ સહિત 4 લોકોને હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પોલીસ બંદોબસ્ત ચિત્તાખાના ચોકમાં ગોઠવી દેવામાં આવ્યો છે। હજુ કોઈ ઘટના ન બને તે લઈને ચુસ્તપણે પોલીસે બંદોબસ્ત ગોઠવી રહ્યા છે। હાલ તેઓની સારવાર લઈ રહ્યા છે। તેમની જે કોઈ વધુ ઇજાગ્રસ્ત નથી થયા, સામાન્ય ઇજા થઈ છે અને પોલીસ દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે જે રીતે આ પથ્થરમારો થયો છે તેમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। હજુ પણ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પથ્થરમારાની ઘટના ઘટી હતી, એક મહિલા કોન્સ્ટેબલ પણ થયા હતા ઇજાગ્રસ્ત, જોકે પોલીસે સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી છે અને 3 લોકોની આ મામલે અટકાયત પણ કરી છે।